નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. આઈ થિંક તો 2-3 મહિના પછી ફરી પાછા આપણે વિડીયો નાખેલા છે. તો એમાં તમે જોઈ શકો છો આપણે ભીંડાના વિઝિટમાં આવ્યા છે. તો ભીંડાના પાંદડા જે છે એ કેવા થઈ ગયા છે બરાબર, તમે જોઈ શકો છો. એમ તો પ્લોટ સારો જ છે, ફૂટિંગ વૂટિંગમાં પણ સારું છે, પણ આજે પાંદડા જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ મેઇન છે. અને આ ભીંડામાં આ રીતના પાતળા થઈ જાય છે બરાબર પાંદડા. અને કોઈક જે ભીંડા હોય એ પેલાથી પડી જાય, પણ આમાં આ ભીંડામાં આપણને એવો રોગ જોવા મળ્યો છે કે જે આખા ભીંડા સુકાઈ જાય છે. એ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં, તમે જોતા રહેજો. પણ મેઇન પ્રોબ્લેમ આ રીતના છે. આમાં તો આપણે ઈયળો પ્રોબ્લેમ હોય આપણે સમજી શકીએ કે ઈયળના લીધે આવી રીતે થઈ શકે બરાબર. અને જે મેઇન પાંદડા પહેલા તમને બતાવ્યા એમાં આપણે સિલિકોનની ઉણપ હોઈ શકે, તેના લીધે પણ આવી સમસ્યા હોઈ શકે. પણ જે મેઇન તમને ભીંડાની વાત કરું છું તે મેઇન પ્રોબ્લેમ આ છે. જો આ સુકાઈ જાય છે ને આખું ભીંડું, નીચાથી લઈને ઉપર આખું ભીંડું સુકાઈ જાય છે. તો આ રીતની મેઇન પ્રોબ્લેમ છે આ ભીંડામાં બરાબર. અને આ જે વેરાયટી છે એ ગરમીમાં ચોમાસામાં ચાલે એ રીતની વેરાયટી છે. પણ હમણાં વરસાદ આવે તે પહેલા થોડીક આપણે રોપી તૈયારી કરેલી છે. હવે જેવું ચોમાસું હોય તેવી વેરાયટી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. તો હમણાં વરસાદ આવે તે પહેલા થોડી સમસ્યા આવી જ રહેશે. અને આ રીતના આપણા ભીંડા છે. અને લગભગ તો 5 વારા તૂટ્યા છે, પણ ભીંડા પણ ઓછા નીકળતા છે. એટલે એમાં આપણે હવે માઇક્રોન્ડર અને જે કંઈ ખાતર દવા રહેશે એ આપણે આગળ જણાવીશું કે આમાં શું શું કરવું છે, શું નથી કરવાનું તે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશું કે કઈ દવા આપણે આપી હતી. અને આ રીતની પ્રોબ્લેમ આવે તો તમે પણ કઈ દવા આપી શકો અને કયું ખાતર આપી શકો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ. પણ આ વિડીયોમાં આપણે આટલું જાણીશું કે આ રીતની સમસ્યા હોય તો આપણે શું કરવું જોઈએ. તમારા ભીંડા ફોટા પણ તમે જોઈ શકો છો. આ રીતનો પ્રોબ્લેમ છે ભીંડામાં બરાબર. આવી રીતે આખા સુકાઈ જાય છે. અને સાથે સાથે આ રીતની સમસ્યા ઘણી જોવા મળશે. જો મેં 2-3 ફોટા ક્લિક કર્યા હતા એ તમે તમારી સમક્ષ રજૂ કરું છું. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમે સબસ્ક્રાઈબ પણ ભૂલી જતા છે. અને વિડીયોની એન્ડ સુધીમાં જે બજાર ભાવ છે એ પણ તમને જાણવાનું મળશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઇક કરીને જજો. થેન્ક યુ. તો ખેડૂત મિત્રો, આપણા જે બજાર ભાવ છે તે હમણાં 600, 750, 700 એટલા ભાવ જતા છે. એટલે મતલબ કે 550 ની શરૂઆત થશે, 550, 600, 700 એમ ભાવ જતો છે બરાબર. અને આપણી હરાજી હમણાં પણ બંધ જ છે. તો આ ભાવ છે આજનો 600 અને 700 રૂપિયા, 550.